औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम सल्लल्लाहु अलैहि या वली अल असर अदरिकना मोहतरम सामीन सलामुन अलैकुम। સૌથી પહેલાં તો આપ સૌની બારગામાં આજની બાબરકત શબે ઈદ ગદીરની મુબારકબાદી પેશ કરું છું અને દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે બુક કિતાબ પ્રદર્શનનું અહીંયા એક રાખ્યું છે અને એમાં આપણો આ વર્ષનો ટોપિક છે આ વર્ષનો જે વિષય છે એ છે અલી અલૈહિસ્સલામની બિલા ફસ્લ ખિલાફત। ઇન્શાલ્લાહ તેના પહેલા ભાગમાં આપણે હદીસે સકલૈન વિશે જોશું। રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે હદીસે સકલૈનમાં ઇરશાદ ફરમાવે છે કે ઇન્ની તારિકુન ફીકુમ સકલૈન કિતાબલ્લાહ વ ઇત્રતી અહલ બૈતી મા ઇન તમસ્સકતુમ બિહિમા લન તઝિલ્લુ બાદી અબદા। એટલે કે હું તમારી વચ્ચે બે મહાભારે વસ્તુઓ છોડીને જાઉં છું, એક છે અલ્લાહની કિતાબ અને બીજી મારી ઇત્રત, મારી અહેલ બેત। જો તમે આ બંનેથી જોડાયેલા રહેશો તો ક્યારેય પણ ગુમરાહ નહીં થાવ અને આ બંને ક્યારેય એકબીજાથી જુદા નહીં થશે ત્યાં સુધી કે મને હૌઝે કૌસર ઉપર આવીને મળે। હદીસે સકલૈન અહેલ બેત અતહાર અલૈહિસ્સલામની ખિલાફત સાબિત કરવાની સૌથી શ્રેષ્ઠ દલીલ છે। અહેલે સુન્નતના ઘણા બધા ઉલમાઓએ આ હદીસને પોતાની કિતાબોમાં વર્ણન કર્યું છે। અગર આપણે જોઈએ તો ઓછામાં ઓછા 34 સહાબીઓ છે કે જેમણે આ હદીસને નકલ કરી છે, જેમ કે જનાબે જાબિર, અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ, અબુ ઝર, અબુ રાફે, અબ્દુલ્લાહ બિન અબ્બાસ અને આ સિવાય બીજા ઘણા। આ સિવાય 19 થી વધુ તાબેઈન છે કે જેમણે આ હદીસનું વર્ણન કર્યું છે। રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની આ હદીસ એટલી બધી મોતબર છે છતાં અમુક લોકો જે છે એ આનો વિરોધ કરે છે અને કહે છે કે આ હદીસ જે છે એ ઝઈફ છે અને આ કમજોર હદીસ છે। રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પોતાની જિંદગીમાં ઘણી બધી વખત આ હદીસને બયાન કરી છે, જેમાંથી અમુક બનાવ આપણે જોઈએ। ઇબ્ન હજર કહે છે કે હજ્જે વિદાના પ્રસંગે મેદાને અરફાતમાં રસૂલ ખુદાએ આ હદીસ બયાન ફરમાવે છે। મદીનામાં મરઝુલ મોતમાં તે સમયે બયાન ફરમાવી કે જ્યારે હિજરા જે છે એ અસહાબોથી ભરેલું હતું। ગદીરે ખુમમાં બયાન ફરમાવી અને તાયફથી પાછા ફરીને બયાન ફરમાવી। આ સિવાય પણ બીજા ઘણા બધા એવા પ્રસંગો છે કે જ્યારે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આ હદીસને બયાન ફરમાવી છે અને આ વધારે પડતું બયાન ફરમાવવું એ બતાવે છે કે આ હદીસ જે છે એ કેટલી મહત્વની છે। એટલી બધી વખત બયાન ફરમાવા છતાં અમુક લોકો એટલે સુન્નતના અમુક આલિમો જે છે આના ઉપર વાંધો ઉઠાવે છે અને એમ કહે છે કે આ હદીસનો જે રાવી છે, જે રિવાયત કરવા વાળો છે એ કૂફી છે અને એ પોતે જે છે એના ઉપર ભરોસો થઈ શકે તેમ નથી। અગર આનો જવાબ જોઈએ તો ખુદ આપણને અહેલે સુન્નતની કિતાબમાંથી જ મળી જશે। અહેમદ ઇબ્ન હંબલ કે જેમણે આ પોતાની કિતાબમાં હદીસને નોંધી છે, એમના જે દીકરો છે એ કહે છે કે મારા પિતાએ આ હદીસ 7.5 લાખ હદીસોમાંથી ચૂંટી કાઢી છે અને એ 7.5 લાખમાંથી ચૂંટી કાઢેલી આ એક હદીસ છે। અગર રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જે હદીસોના વિશે મુસલમાનોમાં અગર વિરોધાભાસ હોય તો એ જોવે કે આ કિતાબમાં કઈ હદીસ મોજૂદ છે અને અગર આ કિતાબમાં હદીસ મોજૂદ હોય તો તેને સ્વીકારી લે। તો ખુદ અહેલે સુન્નતના આલિમ જે છે એ કહે છે કે આ હદીસ જે છે એ ભરોસાપાત્ર છે, એમણે ખુદ પોતાની કિતાબમાં લખી છે। આ સિવાય અબકાતુલ અનવારના લેખકે અહેલે સુન્નતના 50 ઉલમાઓના નામ લખ્યા છે કે જેમણે આ હદીસને લખી છે પોતાની કિતાબમાં અને તેનું વર્ણન કર્યું છે। હવે આપણે જોઈએ કે હદીસે સકલૈનથી કયા તારણો લઈ શકાય, શું જે છે આપણે હદીસે સકલૈનથી મેળવી શકીએ। સૌથી પહેલું તારણ એ છે કે જે આપણને હદીસે સકલૈનથી મળે છે કે અહેલે બેત અલૈહિસ્સલામથી તમસ્સુક એટલે કે જોડાયેલા રહેવું જરૂરી છે, કેમ કે રસૂલ ખુદા ખુદ ફરમાવે છે મા ઇન તમસ્સકતુમ બિહિમા લન તઝિલ્લુ બાદી અબદા। અગર તમે આનાથી જોડાયેલા રહેશો તો ક્યારેય ગુમરાહ નહીં થાવ। હદીસના શબ્દો મા ઇન તમસ્સકતુમ બિહિમા, આ તમસ્સુક વર્ડ જે છે એ ખુદ કુરાન કરીમમાં જોવા મળે છે। વા તસમુ બિહબલિલ્લાહિ જમિયા એ તસમુ। છઠ્ઠા ઇમામથી ઘણા બધા અહેલે સુન્નતના ઉલમાઓએ લખ્યું છે કે આ હદીસમાં હબલિલ્લાહથી મુરાદ અહેલે બેત અલૈહિસ્સલામ છે, એટલે કે અલ્લાહ હુક્મ કરે છે કે અહેલે બેત અલૈહિસ્સલામથી તમસ્સુક રાખો, જોડાયેલા રહો।
બીજું તારણ જે આ હદીસે સકલાઈનથી આપણને જોવા મળે છે એ છે કે ખિલાફત અહેલે બેત અલૈહિસ્સલામ થકી બાકી છે અને અહેલે બેત અલૈહિસ્સલામ સિવાય બીજા કોઈનો ખિલાફત ઉપર હક નથી. શા માટે? અચ્છા, આપણે કોઈ મુસલમાનને સવાલ કરીએ કે ભાઈ કુરાને કરીમની જગ્યા તમે કોઈ બીજી કિતાબને આપશો? તો બધા મુસલમાનો શું જવાબ આપશે કે ના ભાઈ, કુરાને કરીમની જગ્યા બીજી કોઈ કિતાબને ના આપી શકાય. જેવી રીતે કુરાને કરીમની જગ્યા બીજી કોઈ કિતાબને આપવું એ બરોબર વાત નથી, તેવી જ રીતે એટલે બેત અલૈહિસ્સલામના હોવા છતાં બીજા કોઈને તેમની જગ્યા આપી એ પણ બી વ્યાજબી વાત નથી. અને ખુદ આ હદીસ સકલાઈનથી ખ્યાલ આવે છે કે કુરાન અને અહેલે બેત એકબીજા સાથે જોડાયેલા છે. ત્રીજું તારણ જે આપણને હદીસ સકલાઈનથી જોવા મળે છે એ છે કે આ જમીન ક્યારે અહેલે બેત અલૈહિસ્સલામના એક ફર્દ એટલે કે હુજ્જતે ખુદાથી ખાલી નથી. કુરાન રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હદીસ સકલાઈનમાં ફરમાવે છે, એક સલવાત પઢીએ કે કુરાન અને અહેલે બેત એકબીજાથી ક્યારેય અલગ નહીં થાય. અત્યારે કુરાન મોજૂદ છે, તો અગર કુરાન મોજૂદ છે અને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસ છે, તો કુરાનની સાથે સાથે અહેલે બેતના એક ફર્દનું હોવું જરૂરી છે. અચ્છા, જ્યારે ઓલમા અહેલે સુન્નતને આ પૂછીએ તો એ લોકો પાસે આનો કોઈ જવાબ નથી, પણ અલ્હમ્દુલિલ્લાહ આપણી પાસે આનો જવાબ છે. અને અહેલે બેત અલૈહિસ્સલામથી ઈ ફર્દ કે જે અત્યારે મોજૂદ છે એ છે ઇમામે ઝમાના અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ. તો આ બધી વસ્તુનું તારણ એ છે કે અહેલે બેત અલૈહિસ્સલામથી તમસ્સુક રાખવું, જોડાયેલા રહેવું, એમનાથી તવસ્સુલ કરવું, એમનાથી કંઈક માંગવું, આ વસ્તુ જરૂરી છે, લાઝિમ છે અને આમાં આપણી દુનિયા અને આખિરતનો ફાયદો છે. અંતમાં એક વાક્ય જોઈએ પહેલા ભાગના અંતમાં, કે એ વાક્યથી ખ્યાલ આવશે કે કઈ રીતે અહેલે બેત ઇમામે ઝમાના અલૈહિસ્સલામ અહેલે બેત અલૈહિસ્સલામના ફર્દ જે છે એ લોકોની દુનિયાવી અને આખિરતના બંને મસલાઓને હલ કરે છે. અલ્લામા હિલ્લી અલૈહિ રહેમા, એક વખત એવું થાય છે કે અલ્લામા હિલ્લીને એક સવાલ પેદા થાય છે અને એમને એક ફતવો આપવાનો હોય છે અને એ સવાલનો જવાબ એમને નથી મળતો હોતો. બહુ કોશિશ કરે છે, અંતે એ સમજી જાય છે કે ભાઈ ઇમામે ઝમાના અલૈહિસ્સલામ સિવાય કોઈ આનો જવાબ મને નહીં આપી શકે અને મારે જે છે એ એમનાથી તમસ્સુક, એમનાથી તવસ્સુલ કરવું જોઈએ. અને પોતે કહે છે કે મોલા મારી મદદ કરો, હું આ સવાલમાં અટવાઈ ગયો છું. થોડોક ટાઈમ જાય છે, અલ્લામા હિલ્લી જે છે એ સફર પર નીકળે છે, મુસાફરી પર જાય છે અને ઘોડા ઉપર બેઠા બેઠા જતા હોય છે. આપણે બધા જોયેલું છે કે ઘોડા જે સવાર હોય એના હાથમાં એક ચાબુક જેવું હોય છે કે જે કદાચ ઘોડાને સીધો ચલાવવામાં એને હેલ્પ કરતું હોય. તો એ ચાબુક જે છે એ અલ્લામા હિલ્લીના હાથમાંથી પડી જાય છે. જેવું પડે છે એટલે ત્યાં જ તે બરોબર એક અરબ શખ્સ આવે છે અને એ ચાબુક જે છે એ ઉઠાવે છે. ચાબુક હાથમાં જ હોય છે અને એ અરબ શખ્સ અલ્લામા હિલ્લીને પૂછે છે કે તમારા ચહેરા ઉપરથી એવું લાગે છે કે તમે કાંઈક ટેન્શનમાં છો, તમારામાં કાંઈક સવાલ છે, તમારા દિમાગમાં શું સવાલ છે? અલ્લામા હિલ્લી કહે છે કે ના, તમે રહેવા દો, એ તમને તમારી સાથે કાંઈ એનાથી લેવા દેવા નથી, હું સવાલ છે હું ગોતી લઈશ. પછી બહુ વિસ્તરાર કરે છે અરબ શખ્સ કે મને કયો, હું તમને બતાવું, જવાબ આપું એમ. તો અલ્લામા હિલ્લી કહે છે કે મને આ પ્રશ્ન જે છે એ સવાલ છે અને એનો જવાબ મારે જોવે છે. તો એ શખ્સ કહે છે કે આનો જવાબ જે છે આ છે અને એ જવાબ જે છે આપી દે છે. અલ્લામા હિલ્લી એને ઇત્મીનાન તો થઈ જાય છે, પણ એને હોય કે આની દલીલ શું, ભાઈ આ જવાબ આપ્યો ક્યાંથી, કઈ હદીસ યા કે આયતના યુઝ થયા, એટલે એ સવાલ કરે છે એ શખ્સને કે આની દલીલ શું છે. તો એ જે અરબ શખ્સ આવ્યો હોય છે એ કહે છે કે કિતાબ છે શેખ તુસીની અત-તહઝીબ, અત-તહઝીબમાં આ રિવાયત મોજૂદ છે કે જે આની દલીલ છે. તો અલ્લામા હિલ્લી કહે છે કે અત-તહઝીબ તો મેં કેટલી વખત વાંચી છે, કેટલી વખત એમને વાંચ્યું છે, એમાં જવાબ મોજૂદ નથી. તો એ શખ્સ જે છે એ વધારે ઈચ્છા અત-તહઝીબના આ પેજમાં આટલામી લાઈન ઉપર જે છે આનો જવાબ મોજૂદ છે. અલ્લામા હિલ્લી જે છે એ વાત એના દિમાગમાં, પણ એ જ ટાઈમે એના દિમાગમાં બીજો સવાલ આવે છે. તો એ અરબ શખ્સને પૂછે છે કે શું એવું પોસિબલ છે કે આજના જમાનામાં ઇમામે ઝમાનાથી મુલાકાત થઈ શકે? તો એ અરબ શખ્સ જે છે એ ચાબુક આપે છે, હાથમાં આપતા આપતા કહે છે કે અત્યારે તમને ચાબુક કોણ આપી રહ્યું છે? અને ત્યાંથી ગાયબ થઈ જાય છે.
અલ્લામા હિલ્લીને અહેસાસ થાય છે કે જે શખ્સ કે જે આ સવાલનો જવાબ મને આપીને ગયા એ કોણ હતા? ઇમામે ઝમાના અજ્જલલ્લાહુ તાલા ફરજહુ શરીફ હતા. તો આ વાક્યમાં આપણે જોયું કે અલ્લામા હિલ્લી કે જે એક મુશ્કેલ પ્રશ્નમાં ગૂંચવાયેલા હતા, દુનિયાવી અને ઉખરવી બે બાબતમાં એમને ફસાયેલા હતા. એમને ફતવો આપવાનો હતો ને એમને સવાલનો જવાબ એ જોતો હતો. તો આ બંનેમાં ઇમામે હેલ્પ કરી. અચ્છા, અલ્લામા હિલ્લી પછી જાય છે અને પોતે ગામ જઈને એ બુક ખોલે છે, એ પેજ કાઢે છે અને એ લાઈન કાઢે છે અને ત્યાં જ એ દલીલ મોજૂદ હોય છે. પછી જ્યારે આ ફતવાનો જવાબ લખે છે ત્યારે એના બાજુના હાસ્યામાં લખે છે કે આ રિવાયત જે છે એ મને ઇમામે ઝમાના અલૈહિસ્સલામે તાલીમ કરેલી છે. આનો જવાબ ઇમામે ઝમાના આપ્યો છે. તો આ વાતથી સ્પષ્ટ થઈ જાય છે કે અગર ઇન્સાનને જોવે કે એ દુનિયાની અને આખિરતની બેયની કામયાબી હાસિલ કરે, બેયમાં કામયાબ થાય, તો એને ઇમામે ઝમાના અલૈહિસ્સલામથી અહલે બેત અલૈહિસ્સલામથી તમસ્સુક એટલે કે જોડાયેલા રહેવું પડશે. ચાહે જે પણ તરીકાથી હોય, દુઆથી હોય, તવસ્સુલથી હોય, યા જે પણ બી તરીકાથી હોય, પણ એમને ઇમામે ઝમાના અલૈહિસ્સલામથી જોડાયેલા રહેવું જોઈએ. ઇલ્મ હાસિલ કરવાથી હોય, ઇલ્મ આપવાથી હોય, આ દરેક વાત. ઇન્શાલ્લાહ બીજા ભાગમાં જે છે એ આપણે જોશું કે એલાને વિલાયત કઈ કઈ જગ્યાએ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કર્યું છે. આપને ગુજારિશ છે અહીંયા જ બેઠા રહેતો, અહીંયા જ ઇન્શાલ્લાહ બીજો ભાગ થશે. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ रहमानिर रहीम सल्लल्लाहु अलैहि या वलील असर अदरिकना. ઇન્શાઅલ્લાહ આજે આપણે આ કમ્પાર્ટમેન્ટમાં અમુક સવાલોના જવાબ મેળવવાની કોશિશ કરીશું. સવાલ નંબર 1 કે શું ઇમામતની નિયુક્તિ એ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સિવાય બીજું કોઈ કરી શકે છે? સવાલ નંબર 2 કે શું હઝરત અલી અલૈહિસ્સલામની ઇમામતનું એલાન ફક્ત ગદીરમાં જ થયું છે? સવાલ નંબર 3 કે શું ઇમામતનો અકીદો ફક્ત શિયાની કિતાબોમાં જોવા મળે છે? આ સવાલોના જવાબ મેળવીએ. ઇમામની નિયુક્તિ કરવી ખુદાનું કામ છે. આપણે સૌથી પહેલા એ જોઈએ કે ઇમામતનો હોદ્દો પણ નબુવતની જેમ ઇલાહી હોદ્દો છે. જેમ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાન શરીફમાં સૂરે બકરા આયત નંબર 124માં ફરમાવે છે કે ઇન્ની જાયલુકા લિન્નાસે ઇમામા, એટલે કે બેશક હું લોકોના ઇમામ બનાવું છું. રિવાયતોમાં છે કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે અરબના કબીલાવાળો વચ્ચે ઇસ્લામની દાવત આપી. ત્યારે અમુક કબીલાવાળાઓએ આપને કહ્યું કે શું અમે તમારી વાત માની લઈએ તો પછી તમારા પછી આ રહેબરીના કામમાં અમારો કોઈનો હક હશે? ત્યારે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જવાબ આપ્યો કે આ વાત ખુદાના હાથમાં છે, જેને ચાહશે તેને નિયુક્ત કરશે. આ આયત અને રિવાયત ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે ઇમામતની નિયુક્તિ ફક્ત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના જ હાથમાં છે. ત્યાર પછી જોઈએ તો હઝરત અલી અલૈહિસ્સલામની ઇમામતનું એલાન ફક્ત ગદીરમાં જ થયું છે? ના, ઇમામતનું એલાન ફક્ત ગદીરમાં જ નથી થયું, પરંતુ આ દુનિયા અને આ પહેલાની દુનિયા એટલે કે આલમે ઝરમાં પણ થઈ ચૂક્યું છે. જેમ કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે હઝરત આદમ અલૈહિસ્સલામના 1000 વર્ષ પહેલા મારું અને અલી અલૈહિસ્સલામની નૂર ખલ્ક થઈ ચૂક્યું હતું અને અલ્લાહની બારગાહમાં તસ્બીહ કરતા હતા. જ્યારે ખુદાએ જનાબે આદમ અલૈહિસ્સલામને પેદા કર્યા ત્યારે તેની સુલ્બમાં આ નૂર રાખ્યું અને આ નૂર સુલ્બમાં જારી રહ્યું ત્યાં સુધી કે જનાબ અબ્દુલ મુત્તલિબ અલૈહિસ્સલામના સુલ્બમાં પહોંચ્યું. ત્યાર પછી તેને 2 હિસ્સામાં તકસીમ કરવામાં આવ્યું. આ રીતે મારામાં નબુવત આવી અને અલી અલૈહિસ્સલામમાં જાનશીની અને ખિલાફત આવી. આ હદીસથી પણ એ સ્પષ્ટ થાય છે કે ઇમામતનું એલાન આલમે ઝરમાં પણ થઈ ચૂક્યું છે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આ દુનિયામાં ઘણી બધી જગ્યા ઉપર અલગ અલગ રીતે ઇમામતની ઓળખ કરાવી છે. જેમ કે હદીસે દાર એટલે કે દાવતે જુલ અશીરા. આપણે સૌ જાણીએ છીએ તેમ દાવતે જુલ અશીરામાં રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે નજદીકના સગાવાલાઓને દાવત આપી હતી અને આ દાવતમાં ફરમાયું હતું કે હું લોકો માટે નબી બનાવીને મોકલવામાં આવ્યો છું. જે કોઈ આ સમયે મારી મદદ, મારી નુસરત કરશે તે મારા પછી ખલીફા અને જાનશીન થશે. આ સમયે ફકત અને ફકત હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામે આપની દાવત ઉપર લબ્બેક કહ્યું હતું. ત્યાર પછી રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાયું કે આ મારા ભાઈ, મારા વસી અને મારા જાનશીન છે.
આમ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ઇસ્લામની પહેલી દાવત એટલે કે દાવતે જુલા શીરામાં જ હઝરત અલી અલૈહિસ્સલામને પોતાના જાનશીન નિયુક્ત કર્યા હતા. અલી અલૈહિસ્સલામની મુશાબહાત નબીઓ સાથે, જેને કે હદીસે અશબા, રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે જે કોઈ શખ્સ આદમ અલૈહિસ્સલામને તેના ઇલ્મમાં, હઝરત નૂહ અલૈહિસ્સલામને તેની સમજણમાં, હઝરત મૂસા અલૈહિસ્સલામને તેની મુનાજાતમાં, હઝરત ઈસા અલૈહિસ્સલામને તેના વકારમાં અને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તેના તમામ કમાલ અને જમાલમાં જોવા ઈચ્છતો હોય તો તે આવનાર વ્યક્તિ તરફ નજર કરે કે જે આવી રહ્યા છે. જ્યારે લોકોએ માથું ઊંચું કરીને જોયું તો તે કોઈ બીજા વ્યક્તિ નહીં પરંતુ હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ આવી રહ્યા હતા. આ રીતે બીજી ઘણી બધી જગ્યાએ જેમ કે હદીસે મંઝિલત, હદીસે તેર, હદીસે રાયત, હદીસે તિરમિજી વગેરેમાં પણ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે હઝરત અલી અલૈહિસ્સલામની ફઝીલત, મંઝિલત બયાન કરી છે અને આપની ઇમામત તરફ ઈશારો કર્યો છે. ગદીરે ખૂમના મેદાનમાં વિલાયતનું છેલ્લું જાહેરી એલાન, રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાયું કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ મને ખબર આપી છે કે જે કાંઈ તમારા પરવરદિગાર તરફથી તમારા ઉપર નાઝિલ કરવામાં આવ્યું છે તે લોકો સુધી પહોંચાડી દો. તે સમયે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ગદીરે ખૂમના મેદાનમાં એક તવીલ ખુતબો આપ્યો અને આ ખુતબા દરમિયાન આ મહત્વનું એલાન કર્યું કે ઇન્નલ્લાહ મૌલાયા વા અના મૌલલ મુમિનીન વા અના અૌલા બિહિમ મિન અનફુસિહિમ મન કુન્તુ મૌલાહુ ફઅલીયુન મૌલા, એટલે કે બેશક અલ્લાહ મારો મૌલા છે અને હું મોમિનોનો મૌલા છું. તેમના નફ્સો ઉપર તેમના કરતા વધારે ઇખ્તિયાર રાખું છું. તેથી હું જેનો મૌલા છું બસ અલી અલૈહિસ્સલામ પણ તેના મૌલા છે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આ વાક્યો એટલે કે આ વાક્યો 3 વખત દોહરાવ્યા અને ત્યાર પછી અલ્લાહની બારગાહમાં દુઆ કરતા ફરમાયું ખુદાયા જે તેમને દોસ્ત રાખે તેમને તું દોસ્ત રાખજે, જે તેમનાથી દુશ્મની કરે તેમનાથી તું દુશ્મની કર, અને જે તેમનાથી મોહબ્બત કરે તેમનાથી તું મોહબ્બત કર, જે તેમનાથી નફરત કરે તેમનાથી તું નફરત કર, અને જે તેમને છોડી દે તેને તું પણ છોડી દે. પછી ફરમાયું કે જુઓ જે લોકો અહીંયા મોજૂદ છે તેની જવાબદારી છે કે આ પૈગામ એ લોકો સુધી પહોંચાડે જે આ સમયે અહીં મોજૂદ નથી. આ રીતે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે અલ્લાહના હુકમ મુજબ હઝરત અલી અલૈહિસ્સલામને પોતાના પછી બિલા ફસ્લ ખલીફા અને જાનશીન બનાવ્યા. ત્યાર પછી છેલ્લો સવાલનો જવાબ કે શું ઇમામતનો અકીદો ફક્ત શિયા કિતાબોમાં જ જોવા મળે છે? આપણે આજે જે અહીં હદીસો અને રિવાયતોની ચર્ચા કરી તે તમામ બાબતો અહેલે સુન્નતની કિતાબોમાંથી લેવામાં આવી છે. એટલા માટે કે ન ફક્ત શિયા કિતાબોમાં પરંતુ અહેલે સુન્નતની કિતાબોમાં પણ આ રિવાયતો મોજૂદ છે, જેનો એક ભાગ અહીં કિતાબ તરીકે રજૂ કરેલો છે જે ઇન્શાઅલ્લાહ તમને અહીંથી જે છે એ મળી જશે, જેમાં વિસ્તારથી આપણે જોઈ શકશું. આજના સારાંશમાં કે નબીની જેમ ઇમામત પણ ઇલાહી હોદ્દો છે અને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પોતાની જિંદગીમાં અવારનવાર અલગ અલગ રીતે હઝરત અલી અલૈહિસ્સલામની ઇમામતનું એલાન કર્યું છે અને તેમને પોતાના ખલીફા, વસી, જાનશીન અને ઇમામ બનાવ્યા છે. એટલે સુન્નતની કિતાબોમાં પણ અલી અલૈહિસ્સલામની ઇમામતનો zikr સ્પષ્ટપણે મોજૂદ છે. વ આખિરુ દાવાના અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. આગળના ત્રીજા ભાગમાં આપણે હદીસે ગદીરની ખાસ વ્યવસ્થા વિશે જોઈશું ઇન્શાઅલ્લાહ. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. વસલ્લલ્લાહુ અલૈકા યા વલિયલ અસ્ર અદરિક. મુહતરમ સામીઈન, સલામુન અલૈકુમ. આજના આ કમ્પાર્ટમેન્ટના ત્રીજા ભાગનો વિષય છે હદીસે ગદીરની ખાસ વ્યવસ્થા. અઝીઝાને મોહતરમ, 18મી ઝિલહજ ઈદ ગદીરનો દિવસ એ મહાન દિવસ છે કે જે દિવસે હઝરત અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની વિલાયતનું એલાન કરવામાં આવ્યું હતું. સલ્લે અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અને રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું હતું કે જે લોકો અહીંયા મોજૂદ છે તેની જવાબદારી છે કે આ ગદીરના પૈગામને એ લોકો સુધી પહોંચાડે
કે જેઓ આ સમયે અહીંયા મોજૂદ નથી. તેથી અહેલે બેત અલૈહિસ્સલામના ચાહવાવાળા દરેક મોકા ઉપર આ હદીસે ગદીરની વ્યવસ્થા કરતા રહે છે, હદીસે ગદીરને બયાન કરતા રહે છે કે જેથી આ ગદીરની અસર લોકોના દિલો દિમાગમાં હંમેશા બાકી રહે. આવો આપણે જોઈએ કે હદીસે ગદીરની અસર શું છે. હદીસે ગદીરની સૌથી પહેલી અસર એ છે કે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શહાદત બાદ ખિલાફતમાં જે મતભેદ પેદા થયા અને જે લોકો અહેલે બેત અલૈહિસ્સલામની સામે ખિલાફત ઉપર સત્તા હાસિલ કરવા માટે ભેગા થયા, તેઓ પાસે ખુદા કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની તરફથી કોઈ સનદ, કોઈ હદીસ કે કોઈ પુરાવો ન હતો કે જેનાથી એ સાબિત થાય કે તેઓ આ ખિલાફતને લાયક છે. હદીસે ગદીરની બીજી અસર એ છે કે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પ્રખ્યાત સહાબીઓએ આ હદીસે ગદીરને વારંવાર લોકોની વચ્ચે બયાન કરી છે. રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પ્રખ્યાત સહાબીઓ જનાબે અબુ અય્યુબે અંસારી અલૈહિ રહેમા, જનાબે અમ્માર યાસિર અલૈહિ રહેમા, જનાબે ખુઝાઇમા બિન સાબિત અલૈહિ રહેમા એક દિવસ મસ્જિદ કૂફામાં અલી અલૈહિસ્સલામની ખિદમતમાં ઉપસ્થિત થાય છે અને આ શબ્દોમાં સલામ કરે છે કે અસ્સલામુ અલૈકા યા મૌલાઈ, એટલે કે આપના ઉપર સલામ થાય એ અમારા મૌલા. ત્યારે અલી અલૈહિસ્સલામે કહ્યું કે હું તમારો મૌલા કેવી રીતે થઈ ગયો? ત્યારે તમામ અસહાબે રસૂલે ફરમાવ્યું કે અમે ગદીરના મેદાનમાં અમારા કાનોથી રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ફરમાવતા સાંભળ્યા છે, મન કુંત મૌલાહુ ફઅલીયુન મૌલા, કે જેનો હું મૌલા છું તેના અલી અલૈહિસ્સલામ પણ મૌલા છે. આ બનાવને અહેલે સુન્નતના તમામ આલિમોએ પોતાની કિતાબમાં નકલ કર્યો છે. આનાથી એ સાબિત થાય છે કે અસહાબે રસૂલે ઘણા મોકા ઉપર હદીસે ગદીરને બયાન કરી છે અને લોકોને વારંવાર સમજાવ્યું છે કે હદીસે ગદીર હક છે અને હઝરત અલી અલૈહિસ્સલામ રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના બિલા ફસ્લ ખલીફા છે. આપણે જોયું કે હદીસે ગદીર હક છે, તો આવો આપણે તેની હક્કાનિયત ઉપર નજર કરીએ. શિયાના મહાન આલિમે દીન અલ્લામા અમીની અલૈહિ રહેમાએ હઝરત અલી અલૈહિસ્સલામની વિલાયતને સાબિત કરવા માટે એક કિતાબ લખી છે જે 11 વોલ્યુમમાં છે અને તેમણે આ કિતાબનું નામ જ અલ ગદીર રાખ્યું છે. આ જ અલ ગદીરના પહેલા ભાગમાં જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાનો એહતજાજ પણ મોજૂદ છે, જેમાં શહેઝાદીએ કૌનૈન ફરમાવે છે કે શું તમે લોકો ભૂલી ગયા છો કે ગદીરે ખુદમાં મારા બાબા રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું હતું કે મન કુંત મૌલાહુ ફઅલીયુન મૌલા. શહેઝાદીનો આ એહતજાજ હદીસે ગદીરની હક્કાનિયતને સાબિત કરે છે. હદીસે ગદીરની હક્કાનિયતમાં અસંખ્ય દલીલો મોજૂદ છે, જેમાંથી આપણે એક મશહૂર દલીલ હારિસ બિન નુઅમાનની જે દલીલ છે એની ઉપર નજર કરીએ. વિલાયતના એલાન બાદ હારિસ બિન નુઅમાન રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સવાલ કરે છે કે આ વિલાયતનું એલાન તમારા તરફથી હતું કે ખુદાના તરફથી? ત્યારે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે કે આ વિલાયતનું એલાન ખુદાના તરફથી હતું. ત્યારે હારિસ બિન નુઅમાન કહે છે, ખુદાયા, અગર આ એલાન રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની તરફથી છે તો મારા ઉપર અઝાબ નાઝિલ થાય. અને એ જ ક્ષણે, એ જ સમયે ખુદાએ આસમાનમાંથી એક પથ્થરને નાઝિલ કરે છે જે હારિસ બિન નુઅમાનના માથા ઉપર પડે છે અને ત્યાં ને ત્યાં જ જહન્નમ વાસિલ થઈ જાય. અને એ જ સમયે કુરઆનની સૂરે માઆરિજની આ આયત નાઝિલ થાય છે કે સઅલા સાઇલુન બિઅઝાબિન વાक़િ, એટલે કે એક સવાલ કરવા વાળાએ અલ્લાહ પાસે અઝાબની માંગણી કરી. કુરાનની આ આયત અને તેની તફસીર હદીસે ગદીરની હક્કાનિયતને સ્પષ્ટ રીતે બયાન કરે છે અને એ સાબિત કરે છે કે આ એલાન ખુદાના તરફથી હતું. આપણે અંતમાં હદીસે ગદીરના સાચા અર્થ પર નજર કરીએ. હદીસે ગદીરના શબ્દ જે મૌલા આવ્યો છે એનો સાચો શબ્દ થાય છે હાકિમ,
સરપરસ્ત સરદાર થાય છે, જે હઝરત અલી અલૈહિસ્સલામની બિલા ફસ્લ ખિલાફતને, એમની વિલાયતને અને ઇમામતે ઉઝમાને બયાન કરી રહ્યું છે. ગદીરમાં મોજૂદ કહેવાતા બંને ખલીફાઓ પણ મોજૂદ હતા. તેઓએ અલી અલૈહિસ્સલામને આ શબ્દોમાં મુબારકબાદી આપી કે એ અલી અલૈહિસ્સલામ, તમને મુબારક થાય કે આજે તમે અમારા અને દરેક મુઅમિનોના મૌલા બની ગયા. અઝીઝાને મોહતરમ, આપણે ઇમામે ઝમાના અલૈહિસ્સલામને જુમાના દિવસની ઝિયારતમાં આ રીતે સલામ કરીએ છીએ કે અસ્સલામુ અલૈકા યા મૌલાય અના મૌલાક આરિફુન બિઉલાક વ ઉખરાક. આપણે ઇમામ અલૈહિસ્સલામને સલામ કરીએ છીએ કે સલામ થાય આપના ઉપર, એ મારા મૌલા, હું તમારો ગુલામ છું. અઝીઝાને મોહતરમ, જેવી રીતે આપણે મૌલા અલી અલૈહિસ્સલામને આપણા મૌલા સમજીએ છીએ, માનીએ છીએ, બીજા ઇમામોને આપણા મૌલા માનીએ છીએ, એવી જ રીતે ઇમામે ઝમાના અલૈહિસ્સલામ પણ આપણા મૌલા, આપણા હાકિમ, આપણા સરપરસ્ત અને હકીકી વારિસે ગદીર છે. અઝીઝાને મોહતરમ, આપણે આ કમ્પાર્ટમેન્ટના તારણ ઉપર નજર કરીએ તો ગદીરના પૈગામને લોકો સુધી પહોંચાડવો એ આપણા દરેકની જવાબદારી છે. હદીસે ગદીર હક છે, હદીસે ગદીર મુતવાતિર છે, એટલે કે દરેક જમાનામાં હદીસને બયાન કરવામાં આવી છે. એલાને વિલાયત અલ્લાહની તરફથી છે અને અમીરુલ મુઅમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના બિલા ફસ્લ ખલીફા છે. તો આવો આપણે અંતમાં અલ્લાહ તબારક વ તઆલા પાસે દુઆ કરીએ કે હકીકી વારિસે હૈદર, વારિસે ગદીર ઇમામે ઝમાના અલૈહિસ્સલામના ઝુહૂરમાં જલ્દી કરે અને આપણને અને આપણી આવનારી નસ્લને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી વિલાયત અહેલ બેત અલૈહિસ્સલામથી મુતમસ્સિક રહેવાની તૌફીક અતા કરે. બર મુહમ્મદ વ આલે મુહમ્મદ સલવાત.